હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ. ધોરણ 11 અને 12 અંગ્રેજી અને સંસ્કૃત વિષયમાં આપણે જે નવી પદ્ધતિથી જે અભ્યાસ પદ્ધતિમાં ફેરફાર કર્યો છે અને સંપૂર્ણ પ્રકારના જે આપણે કહી શકાય કે પરીક્ષાલક્ષી અને સાથે સાથે લાઈફમાં ભવિષ્યમાં પણ કામમાં આવે એ પ્રકારે આપણે સમજૂતી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એ રીતે આપણે યુનિટ 1 ને તો પૂરેપૂરો અભ્યાસ કરી લીધો છે. યુનિટ 2 ની વાત કરીએ તો આજે આપણે સેપર સેપડ નામની કવિતાની વાત કરવાની છે. નોર્મલ આપણને ટેક્સ્ટ બુકનો તો અભ્યાસ કદાચ ખબર હશે, પણ લાઈફમાં પણ આપણે ધ્યાન રાખવાનું છે કે પ્રભુની ઈચ્છા વગર પાંદડું હાલતું નથી. અહીંયા કવિ જે છે એને પણ એક અનુભવ થઈ ગયો છે અને કવિ એવું કહેવા માંગે છે કે ભૂતકાળમાં એને એવું લાગતું હતું કે જે પણ રચના હું કરું છું એ હું કરી રહ્યો છું, એમ કે હું રચનાકાર છું, આઈ એમ ધ ક્રિએટર. પણ ત્યારબાદ એને ખબર પડે છે કે આઈ એમ નોટ ધ ક્રિએટર, આઈ એમ ધ ક્રિએશન. એટલે કે હું રચના છું, હું રચનાકાર નથી. એટલે કે હું કશું કરી શકતો નથી. જે થાય છે એ માને એના માટે હું નિમિત્ત છું, મીન્સ આઈ એમ ઓનલી ધ મીન્સ. હું સાધન છું કે છે એમ એ કહેવા માંગે છે. એટલે આપણે પણ એ ઘમંડમાંથી બહાર નીકળવું પડશે કે જે પણ થઈ રહ્યું છે આપણે કરી રહ્યા છીએ એ આપણી કેપેસિટીથી કરી રહ્યા છીએ એ વાત ખરેખર ખોટી છે. જો એવું જ હોય તો જ્યારે આપણે બીમાર હોઈએ ત્યારે કેમ નથી કરી શકતા, જ્યારે આપણે ઉંમર લાયક થઈએ ત્યારે કેમ નથી કરી શકતા. મતલબ એ સમજવાનો છે કે જે થઈ રહ્યું છે એ આપણે નથી કરી રહ્યા, એ પ્રભુની ઈચ્છાથી થઈ રહ્યું છે. એવું જ કંઈક આ કવિ કહેવા માંગે છે. તો આપણે જોઈએ, અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ. યુનિટ 2 રીડ 1 સેપર. સેપર એટલે ઘડનાર, આકાર આપનાર, અને શેપડ એટલે કે એનો આકાર ઘડાઈ ગયો, ટૂંકમાં જે બનાવનાર છે એ જ બની ગયો. એટલે અહીંયા લેખકને જે જ્ઞાન થયું છે, બરાબર, લેટલી વોન નોલેજ ને બધું ઘણું બધું પાછળથી એના આપણની દાળ ફૂટી છે એવું કહી શકાય. એવું જ્ઞાન એને જે પ્રાપ્ત થયું છે એનો આપણે અભ્યાસ કરીશું. ખાસ લાઈફમાં પણ આ શીખવાની જરૂર છે. મોલ્ડ શબ્દની વાત કરીશું. MOULD. મોલ્ડનો મતલબ થાય છે આકાર કે ઘાટ આપવો. માટીના જે વાસણો કે માટલા બનાવે કાર જે છે એ મોલ્ડ કરી શકે છે, આકાર આપે છે. યીલ્ડિંગ ની વાત કરીશું. YIELDING. યીલ્ડિંગ નો મતલબ થાય છે પોચું, લચીલું, વાળીને ગાંઠ આપી શકાય તે હોય. જે માટી, ચીકણી માટી નોર્મલ આપણે જોઈએ છે કે જે પોચી હોય, જેને આપણે ધાર્યો આકાર આપી શકતા હોઈએ. સીઝ નો મતલબ થાય છે CEAS. સીઝ એટલે અટકી જવું. સીઝ ફાયર શબ્દ લગભગ આપણે ક્યાંક સાંભળ્યો. ઇન્યુમરેબલ શબ્દ જે છે, ઇન્યુમરેબલ એટલે કે અસંખ્ય, ગણી ન શકાય. નંબર એટલે સંખ્યા, અને ઇન્યુમરેબલ એટલે જેને આપણે ગણી ન શકીએ, અસંખ્ય, અગણ્ય એવું કહી શકાય. ફેશનર નો શબ્દ સ્પેલિંગ છે FASHIONER. ફેશનર નો મતલબ આપણે યાદ રાખવાનો છે ઘડનાર, બનાવનાર. એક નવી ફેશન આવે તો આપણે કે ફેશન આવી, તો ફેશનર જે છે બરોબર છે એનું કરતા છે. ત્યારબાદ ગ્લિટર ની વાત કરીશું. GLITTER. ગ્લિટર નો મતલબ છે ચમકવું, ઝળકવું. ગ્લીમ, GLEM. ગ્લીમ નો મતલબ થાય છે વીજળીના ચમકારાની માફક દેખાવું, ચમકવું. અચાનક ઝપકે પછી જતું એને કહીશું ગ્લેમ. ત્યારબાદ છે શોન. શોન એટલે ચમકતું. તલવારોની વાત કરીશું, એના માટે છે સાઇન પછી શોન, ભૂતકાળ છે. અહીંયા એનું વિશેષણ છે. બાયગોન ની વાત કરીશું તો બાયગોન નો મતલબ છે પસાર થઈ ગયેલા, વીતી ગયેલા દિવસો. બાયગોન ડેઝ, વીતી ગયેલા ભૂતકાળના દિવસો. HURL. હર્લ નો મતલબ થાય છે અહીં ફેલાવું. આ કવિતામાં એનો અર્થ મતલબ લેવાનો છે ફેલાવું. ઇન્સોલેન્સ નો મતલબ છે, ઇન્સોલેન્સ નો મતલબ ગર્વ, ઘમંડ, અભિમાન. આપણને બધાને હોય જ છે, ભલે આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, થોડા ઘણા અંશે આપણા બધામાં ઘમંડ, અહંકારના બીજ હોય છે. આ આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ કે ક્યાં એ બતાવવું ને ક્યારે ન બતાવવું. એટલે કે સામેના જે પણ સર્કમસ્ટન્સીસ છે, પરિસ્થિતિ છે કે સામેનો વ્યક્તિ છે, એના પર આપણે આધાર રાખે છે. મીન્સ કે તમે લાખોપતિ હોય તો તમે ગરીબ વ્યક્તિ અથવા જેને પાસે ઓછા પૈસા છે ત્યાં બતાવવાનો પ્રયત્ન કરશો, પણ જયારે કરોડપતિ તમારી સામે આવશે ત્યારે કદાચ તમે ત્યાં શાંત રહેશો. તો એ થોડુંક ઘમંડ તો બધાને હોય છે. એમરલ્ડ નો મતલબ થાય છે EMERALD. એમરલ્ડ નો મતલબ છે નીલમ, અને પર્લ જે છે એનો મતલબ થાય છે મોતી. બરોબર. આ પૈસાની વાત કરવાની છે. એમરલ્ડ એન્ડ પર્લ જે છે એટલે કે હીરા, માણેક, મોતી, પૈસા. ઘમંડ એને એનું હતું એ રીતે આપણે સમજીએ. ફ્રેઝિસ જે છે એ પણ આપણે શબ્દ સમૂહ. ફ્રેઝિસ એટલે એકથી વધુ શબ્દ એટલે શબ્દ સમૂહ, અને એમાં એક શબ્દ આપણને આપ્યો છે બ્રીમ વિથ. બ્રીમિંગ વિથ એવો શબ્દ છે, એટલે બ્રીમ વિથ એટલે છલકાવું, ઉભરાવું. નોલેજ ઉભરાઈ જાય છે બ્રીમિંગ વિથ, તો એ છે બ્રીમ વિથ. યાદ રાખીશું આપણે ઇંગ્લિશમાં મોટા ભાગે આપણે વોકેબ્યુલરી શબ્દ ભંડોળ તો કદાચ ઘણા છે, સ્પેલિંગ તૈયાર કરતા હોય છે, પણ ફ્રેઝિસ કે ઇડિયમ્સ આપણે નથી કરતા. પ્રોવર્બ, સેન્સ આ બધું નથી કરતા. તો એક સાહિત્યના વિદ્યાર્થી તરીકે આ થોડુંક આપણે કરવું રહ્યું. આપણા કાવ્યના લેખક છે હરીન્દ્રનાથ ઉપાધ્યાય. આપણે એમને ઇમેજ પણ જોઈશું, અને ખાસ પોલિટિકલ પણ હતા.
પોએટ પણ હતા અને બીજા પણ એમના જે થોડા વર્સટાઇલ જીનિયસ કહી શકાય એવા માણસ હતા. પણ હાલ આપણે એમની વાત કરીએ તો આ રીતે એમની ઇમેજ છે, એમનો ફોટો છે, હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. આગળ વધતા એમની કવિતાનો અભ્યાસ કરીએ. એક વસ્તુ સમજીશું. આપણે પહેલા ચિત્રમાં કંઈક જોઈ રહ્યા છીએ. એક વ્યક્તિ જે છે એ માટીનો આકાર આપી છે, માટીના વાસણો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. જોઈ રહ્યા છે તમે, એક કુંભાર છે અને એના વાસણો તમને દેખાઈ રહ્યા છે. હવે એના પરથી જે કવિતાની પંક્તિઓ છે એને આપણે સમજીએ તો કહે છે કે ઇન ડેઝ ગોન, ઇન ડેઝ ગોન એટલે કે જે દિવસો વીતી ગયા છે. બાય I used to habitual action in past tense function. I used to be, હું શું હતો એટલે કે મને એવી ટીવ હતી તો હું આવો હતો, a potter એટલે કે કુંભકાર હતો. who would feel, જે અનુભવતો હતો. ભૂતકાળના દિવસોમાં પોતે કુંભકાર હતો અને જે અનુભવતો હતો. his fingers, એની જે આંગળીઓ છે ને, ઘમંડ હોય આપણને નાની ઉંમરમાં, પછી એમ કરીને યંગ, ખાસ કરીને યંગ એજ હોય જ્યારે આપણને એવું લાગે કે આપણે બધું જ કરી શકીએ છીએ, ત્યારે થોડું ઘમંડ વધી જતું હોય છે. તો શું કહે છે? his fingers mold the yielding clay. yielding એટલે લચીલી અને clay એટલે માટી અને mold એટલે આકાર આપી શકે છે. ફિંગર એટલે આંગળી. એને એવું લાગતું હતું કે એની આંગળીઓ લચીલી માટીને આકાર આપી શકે. ઘણી વાર વ્યક્તિ ધારે એવું બનાવી શકતો હોય તો શું ધીમે ધીમે એને કોન્ફિડન્સ થી ઓવર કોન્ફિડન્સ અને આપણે કહીએ ઘમંડ આવી જતું હોય છે કે ભાઈ આઈ કેન ડુ એવરીથિંગ. એવું કંઈક આને થયું છે, કવિને થયું. અને પછી શું કહે છે, શું બનાવતો હતો? હિઝ ફિંગર્સ મોલ્ડ ધ yielding clay to pattern. પેટર્ન એટલે આકાર આપવો. ટુ પેટર્ન ઓન હિઝ wheels. wheels એટલે ચાકડો, માટલા બનાવવાનો જે ચાકડો હોય એમાં. શું કરે છે? ટુ પેટર્ન્સ ઓન હિઝ wheel. એ wheels પર કે છે હું એને અલગ અલગ પેટર્ન્સ આપી શકતો હતો. બટ નાઉ, પણ શું થયું હવે? But now contrast. But now through wisdom lately won. Lately એટલે પાછળથી, won એટલે જીતાયું, મળ્યું. એને પાછળથી ડાપણ થયું અથવા એને માહિતી મળી, એને જ્ઞાન મળ્યું. But now through wisdom lately won that pride has died away. જે ગર્વ હતો, અભિમાન હતું, ઘમંડ હતું, died away, એ નાશ પામી ગયું. હવે ધીમે ધીમે નોલેજ મળ્યું, એને જ્ઞાન પ્રાપ્તિ થઈ અને એના લીધે એને જે એવું લાગતું હતું કે આ બધું માટલા બાટલા તો આકાર બાકાર તો આપણે જ બનાવી શકીએ, એ હવે નાશ થઈ ગયું. એન્ડ આઈ હેવ સીઝડ, અને કે જે હું અટકી ગયો, ટુ બી ધ પોટર એટલે કે હવે હું કુંભકાર રહ્યો નથી. બરાબર, એ કુંભકારની જે વેલિડિટી હતી ને ભાઈ થોડો ટાઈમ એ પૂરી થઈ ગઈ. અને હવે એન્ડ હેવ લર્ન, અને શું કે છે, શીખી ગયો છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે, માટી બનવાનું શીખી ગયો છું. મીન્સ કે હવે હું રચનાકાર નથી રહ્યો, હું કોઈકની રચના છું. મીન્સ કે માટી છું ને, મને પ્રભુ આકાર આપવાના છે અથવા પ્રભુએ મને આકાર આપ્યો છે. બધું જે થઈ રહ્યું છે, જે થાય છે, થવાનું છે, એ બધું પરમાત્માના હાથમાં છે. મીન્સ કે આપણે એક રીતે કહી શકાય કે નિશ્ચિંત થઈને રહેવાનું, પ્રભુ કરશે એમ થશે. રામ રાખે તેમ રહીએ, ઓ ધવજી રામ રાખે તેમ રહીએ. ક્યારેક ખાવાને શીરો ને પૂરીને ક્યારેક ભૂખ્યા રહીએ, ઓ ધવજી રામ રાખે તેમ રહીએ. કઈ રીતે રહેવાનું ભાઈ? રામ રાખે તેમ રહેવાનું. બરોબર. તો આગળ વધીએ. કવિતામાં બીજો પ્રસંગ છે. વ્યક્તિ એક તમે જોઈ રહ્યા છો કશું લખી રહ્યા છે ભાઈ, અને આ લખી શું રહ્યા છે એની વાત કરીશું. તો આ પોયમ લખી રહ્યા છે ભાઈ, કાવ્યો લખી રહ્યા છે. અને કવિતા લખનાર કવિઓને પણ ક્યારેક ક્યારેક ઘમંડ થઈ જાય છે. બરોબર, આપણે પિક્ચરના અત્યારના ગીતો અથવા ક્યાંય પણ રીલ્સના ગીતો બહુ ફેમસ થઈ ગયા હોય, ઘણી વાર એમને એવું લાગે ને કે હવે તો આપણો સિતારો બુલંદ થઈ ગયો, પછી એકાદ બે ગીતો પછી બધું પાછું ખુશ થઈ જાય, તો પાછા હતા એવા એવા પ્લોટ પર આવી જાય. પણ છતાંય થોડું ઘમંડ તો હોય. તો શું કહે છે કવિને? ઇન અધર ડેઝ, બીજા દિવસોમાં, આઈ યુઝ ટુ બી, હું શું હતો ભાઈ? પોએટ, હું એક કવિ હતો. થ્રુ હુઝ પેન, જેની પેન થકી innumerable songs, innumerable એટલે અસંખ્ય, songs would come એટલે ઉત્પન્ન થતા હતા. તો એટલે લખી શકતો હતો કે ભાઈ હું વીતેલા દિવસોમાં કે છે, બીજા દિવસોમાં હું એક કવિ હતો જેની પેનથી અસંખ્ય ગીતો રચાતા હતા. would come to win, અને ગીતોથી શું કરતો હતો? to win the hearts of man. મેન એટલે મનુષ્ય, આપણે અહીંયા મતલબ પુરુષો ના કહીશું, મનુષ્યોના હૃદય જીતતો હતો. બરોબર છે. એટલે અદ્ભુત કવિતાઓની રચના કરતો હતો, લોકો એની પ્રશંસા કરતા હતા. અને ઘણી વાર શું થાય કે પ્રશંસા કરે લોકો, આપણા વખાણ કરે તો વ્યક્તિ ઓટોમેટિક ચણાના ઝાડ પર ચડી જાય. અને એવું જ કંઈક આ ભાઈ સાથે થયું છે.
તો કે છે કે હું કવિતાઓ રચતો હતો અને એ કવિતાઓ અદ્ભુત હતી, લોકોના હૃદયને હું જીતતો હતો. બટ નાવ, પણ હવે શું થયું ભાઈ, બરોબર. બટ નાવ થ્રુ ન્યુ ગોટ નોલેજ, નવું જ્ઞાનની પ્રાપ્તિ. બરાબર, વ્યક્તિને શું હોય, ઘમંડ હોય. બરોબર, આપણે કદાચ મહાભારતનો પેલો પ્રસંગ યાદ કરીએ કે અર્જુને મહાભારતનું યુદ્ધ તો જીતી લીધું, બધા કૌરવોને અને ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્યને બધાને હરાયા, બધું સમજ્યા. પણ આગળ જ્યારે એ હિમાલય તરફ પ્રયાણ કરે છે, સ્વર્ગારોહણ તરફ જવાનું હોય છે, ત્યારે રસ્તામાં જંગલમાં શું થાય છે કે પેલા ભીલો એને હરાવે છે. ભીલો એને હરાવે છે અને એના માટે આપણને ખબર છે પેલી પંક્તિ, સમય સમય બલવાન નહીં મનુષ્ય નહીં બાણ, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. એટલે કે સમય એનો બળવાન હતો, એનો સમય હતો, અને એ વખતે કદાચ ભગવાન પણ એના સાથે હતા. એટલે કે સમય સમય બલવાન નહીં મનુષ્ય નહીં બાણ. ના મનુષ્ય એટલે કે અર્જુન, ના એના બાણ બલવાન છે, પણ સમય બલવાન છે. કાબે અર્જુન લૂંટ્યો, અને એ કાબાઓ એટલે કે ભીલો, એ જંગલના રહેવાસીઓ, કાબે અર્જુન લૂંટ્યો, અને એમની પાસે પણ ધનુષ હતા, તો વહી ધનુષ વહી બાણ. એટલે સામાન્ય ધનુષ અને બાણથી એમને અર્જુનને હરાયો. તો સમય સમય બલવાન છે. તો અહીંયા શું કહે છે કે વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, જે પહેલા મારી પાસે નહોતું. બરાબર, નોલેજ નું કેવું છે કે ભાઈ સમય આવે ત્યારે થાય, ધીમે 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 વ્યક્તિ ઉંમર લાયક થાય, વડીલ થાય ને. વૃદ્ધ શબ્દ સંસ્કૃતમાં છે. વૃદ્ધ એટલે ઉંમરથી વૃદ્ધ નહીં થવાનું, જ્ઞાનથી, સ્વભાવથી, સંસ્કારથી, નોલેજથી આ બધું પ્રાપ્ત થાય ને એટલે ધીમે ધીમે વ્યક્તિ વડીલ બને, વૃદ્ધ બને, ઉંમર લાયક બને, જ્ઞાની બને. અગ્નો ભવતી વય બાલ, બરોબર, જૂની 3 સંસ્કૃતિ પંક્તિઓ છે કે અગ્નો ભવતી વય બાલ, જે અજ્ઞાની છે અને બાળક છે, અને જ્ઞાનો ભવતી પિતા, જે જ્ઞાની છે જ પિતા છે. તો શું કહે છે આગળ, આઈ હેવ સીઝડ, કે છે હું અટકી ગયો, આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ, હવે કે છે હું કવિ ન રહ્યો. એક ઘમંડ હતું વ્યક્તિને કે મારી કવિતાઓ રચાય, કવિતાઓ વખણાય. બરોબર, આપણે તેની વાત કરીએ તો કઈ વિડીયો મૂક્યો હોય, અપલોડ કર્યો હોય અને લાઇક્સ આવી જાય, બરોબર, મિલિયન્સ ઓફ વ્યૂ આવી જાય, અને આમ, અને પછી ખબર પડે કે આ બધું તો ટેમ્પરરી છે. જ્યારે એને બીમારીઓ થાય, જ્યારે એને પ્રોબ્લેમ થાય, ત્યારે એના લાખો જે સબસ્ક્રાઈબર છે કે લાખો જે પણ ફોલોવર છે બધું કોઈ ના આવે. બરોબર છે, તો એવું થાય. આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ, હવે કે હું કવિ ન રહ્યો. અને આગળ શું થયું, આઈ હેવ લર્ન્ડ, અને શીખી ગયો ટુ બી ધ સોંગ, હવે કે છે હું જ સોંગ બની ગયો છું, એટલે કે હું જ કાવ્ય બની ગયો. પહેલા એ કવિ હતો, મીન્સ કે આઈ કેન રાઇટ innumerable songs to win the hearts of man. અને પછી શું થયું, પછી એને ખબર પડી કે ના ભાઈ, હું જ તો કાવ્ય છું, પ્રભુએ મારી રચના કરી છે, પ્રભુ કવિ છે, હું તો ગીત છું, હું તો કાવ્ય છું, મારી રચના કોઈ કરનાર અલગ છે, હું તો ફક્ત એનું કદાચ એક રીતે કહી શકાય કે એની રચના. ત્યારબાદ આપણે એક વ્યક્તિ જોઈ રહ્યા છે જે ફેશનલ ઓફ સ્વોર્ડ્સ, તલવારોની રચના કરતો ઘડનાર, અને આ બાજુ એક બીજા ચિત્રમાં આપણે જોઈ રહ્યા છે કે ગ્લિમ્ડ છે, ચમક્યા છે ને, એની વાત થોડી કરી છે. એટલે તમે આ પીડીએફ ચોક્કસ ડાઉનલોડ કરશો, પીડીએફ ફ્રી ઓફ કોસ્ટ ટેલિગ્રામ ચેનલમાં ઉપલબ્ધ છે, અને જ્ઞાનની ગંગા વહેતી રહે એવો આપણો પ્રયત્ન છે. આગળ વધીએ, કવિતાના શબ્દો સમજીએ તો શું કહે છે, આઈ વોઝ ફેશનર ઓફ સ્વોર્ડ્સ, સ્વોર્ડ્સ એટલે કે તલવારો, અને ફેશનર એટલે ઘડનાર, બનાવનાર, તલવારો બનાવનાર છે ને, એ તો કે છે. બરોબર, આપણે પહેલામાં જો શું જોયું, કુંભાર હતો અને માટીના બધા વાસણો બધું બનાવતો હતો, અને બી થોડું ઘમંડ હતું. ત્યારબાદ કવિ હતો, એને પણ ઘમંડ હતું, કવિતાઓ રચે છે, લોકોના હૃદય જીતે છે. અને ત્યારબાદ હવે આવ્યો કે તલવાર બનાવો. એટલે કે જે પણ તમે કામ કરતા હોય લાઈફમાં, એમાં ક્યારે ઘમંડ નહીં કરવાનું છે. ઇન ડેઝ ધેટ નાઉ આર ગોન, એ દિવસો કે જે હવે પસાર થઈ ગયા છે. ઇન ડેઝ ધેટ નાઉ આર ગોન, આ તો વીતી ગયેલા દિવસો છે. વિચ ઓન 100 બેટલફીલ્ડ્સ, એટલે કે 100 એટલે કે ઘણા બેટલફીલ્ડ્સ એટલે યુદ્ધના મેદાનોમાં, ગ્લિટર, ગ્લીમ્ડ એન્ડ શોન, ચમકી છે, ઝબકી છે, અથવા ટકી રહી છે. યુદ્ધમાં એની તલવારો જે છે ને, આપણે ઇમેજ બતાવવાનો પ્રયત્ન આ રીતે ટૂંકમાં ચમકી છે, અને યુદ્ધના મેદાનમાં ટૂંકમાં એને એની તલવારોના લીધે એને સાહસ બતાવ્યું છે, અથવા જે લોકોએ એની તલવારોનો યુઝ કર્યો છે એ લોકો વિજેતા બન્યા, એવું સમજવાનું આપણે. તો આપણે સમજીશું ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ એન્ડ શોન, ઝબકી છે, ચમકી છે, બરોબર છે. બટ હવે શું થયું, બટ નાઉ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ, હવે કે છે હું છલકાઈ ગયો છું, હવે એને કશું જ્ઞાન મળ્યું અને એનાથી છલકાય. બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ, પરમાત્મા જે છે ને એમની નીરવ શાંતિ, બરોબર ને, શાંતિ,
શાશ્વત શાંતિનો અનુભવ થયો અને એને છલકાઈ ગયો. બરોબર, ભગવાન ગૌતમ બુદ્ધ જેવી આપણે આ વાત કરી રહ્યા છીએ કે દુનિયામાં બધું બહુ છે, બરોબર, વડીલો છે, આપણે એને એમને જોયું જે એમનું મહાવિનિષ્ક્રમણ છે અને 4 વ્યક્તિને પેલી જોયા બીમાર હોય ને મરી ગયો માણસ, આ બધું એમને જોયું ને પછી એમને એક નીરવ શાંતિનો અનુભવ થયો કે આ બધું તો મોહ માયા છે, બરોબર. આપણે તો આ બધું છોડીને ત્યાગ કરીને પ્રભુની શાંતિ, પરમાત્મા શાંતિ તરફ આગળ વધ્યા અને એ જ છે સાયલેન્સ ઓફ ધ લોર્ડ, પરમાત્માની શાંતિ. અને એના જ્ઞાનથી એ કવિ છલકાઈ ગયા. અત્યાર સુધી અમને શું લાગતું હતું? યુદ્ધ, બરોબર, પરાક્રમ, તલવારોનું ચમકવું અને તલવારો બનાવવાનું ઘમંડ ને આ બધું, પણ પછી ખબર પડી ગઈ. બરોબર, ઘણી વાર આપણે પેલા અંગુલીમાન જેવું છે કે ભાઈ લોકો જંગલમાં આવે ને આંગળી કાપી નાખે ને પછી એને મુનિ આવે અને પછી સમજાવે કે આ આંગળી તો કાપીને લોકોને હેરાન તો કરે છે, પણ ઘેર જઈને તો પૂછે કે તારો પરિવાર આમાં સહમત છે, આ પાપમાં ભાગીદાર છે, બરોબર. નારદ મુનિ આવું કે જાય અને પછી બધા લોકો કે ના ભાઈ, તમે જે કરો છો તમે એમાં પાપી છો, અમારો કોઈ ભાગ આમાં નથી. અને પછી અસલી જ્ઞાન મળે અંગુલીમાનને, નોર્મલ આવું બધું બને. તો આ સમજવું જ પડશે કે પ્રભુની જે નીરવ શાંતિ છે, પરમાત્માની શાંતિ, આપણે બધા હળી મળીને રહેવાનું પણ આમાંથી સમજાવે છે, ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. અને આગળ શું થયું? આઈ હેવ સીઝડ, અટકી ગયો. પછી પ્રભુને એને નોલેજ પ્રાપ્ત થઈ ગયો અને હવે અટકી ગયો. આઈ હેવ સીઝડ ટુ બી ધ સ્વોર્ડ મેકર. હવે કે છે હું રહ્યો નથી. શું નથી રહ્યો? સ્વોર્ડ મેકર નથી રહ્યો, ભાઈ તલવાર બનાવનાર નથી રહ્યો. અને શું બની ગયો? એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ, અને તલવાર બની ગયો. એટલે આપણે અગાઉ પણ સમજ્યું કે રચનાકારમાંથી રચના બની ગયો છે. મીન્સ કે જ્યારે વ્યક્તિને એવું લાગે છે કે હું આ કામ કરી શકું છું, મારાથી થાય છે, એમાંથી એ બદલીને એમાં પરિવર્તન લાવીને પ્રભુની ઈચ્છાથી જ આ બધું થાય છે એવી જ્યારે એને ફિલિંગ આવે છે, ત્યારે એક નોલેજ, બરોબર, એ દીપ ચમકે છે, વ્યક્તિના ઉપર એક ચમક આવે છે કે ભાઈ મારાથી નથી થતું, પ્રભુની ઈચ્છા છે તો જ આ બધું હું કરી શકું છું. અને આ નોલેજ ઘણી વાર શું છે, બહુ લેટલી આવે છે. ઘણી વાર સમય આવી જાય તો કદાચ સારો લાભ થઈ શકે છે, પણ વ્યક્તિને ઘણી વાર ઘમંડ હોય, જેમ કે રાવણને હતું ને કે ભાઈ આઈ કેન વિન ઓલ, બરોબર, બધાને જીતી શકું. પછી ધીમે 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 એને ખબર પડે છે, જેમ હનુમાનજી જાય છે અને બરોબર એ પણ ઘણું બધું હેરાન કરે છે, ઘણી બધી રીતે એને હરાવે છે. પછી ધીમે ધીમે એને થોડુંક લાઇટ થાય છે કે ભાઈ છે દુનિયામાં આપણાથી પણ શક્તિશાળી માણસો છે. એક વ્યક્તિ સુઈ રહેલો દેખાઈ રહ્યો છે અને એના સપનામાં નીલમ ને મોતી ને બધું દેખાતું હોય એવું દેખાય ને, આ બધું નીલમ મોતી બોતી આવી ગયા છે ભાઈ સપનામાં. તો શું છે જુઓ, ઘમંડ શાનું? ઘણી વાર પૈસાનું પણ ઘમંડ હોય છે. અને પૈસાનું ઘમંડ એવી વસ્તુ છે કે લગભગ વ્યક્તિને એવી ખબર જ નથી હોતી કે એને ઘમંડ છે, બરોબર. ઘમંડ હોય જ છે, થોડું ઘણું હોય છે, પણ વ્યક્તિ એવું માને છે કે મને ઘમંડ નથી હોતું, કારણ કે પોતાની આંખમાં પડેલો કચરો જે છે ને જાતે તો દેખાશે નહીં, એ તો અન્યને જ દેખાશે. તમને ઘમંડ છે કે નહીં એ તમે જાતે નક્કી કરી શકો નહીં. આગળ જોઈએ શું કે છે, ઇન બાયગોન ટાઈમ્સ, બરોબર, પસાર થઈ ગયો સમય. આઈ યુઝ ટુ બી, શું હતું? ડ્રીમર, સ્વપ્ન દ્રષ્ટા હતું. નોર્મલ આપણે મહત્વાકાંક્ષા હોય ને, હું આમ કરી દઉં, હું પેલું કરી દઉં, આમ ચેન્જ લાવી દઉં, આઈએએસ બની જાઉં, જીપીએસસી ક્રેક કરી લઉં, બરોબર, આ પોસ્ટ પર પહોંચી જાઉં અને વિરાટ કોહલી જેવો ક્રિકેટર બની જાઉં. આવી મહત્વાકાંક્ષા ઘણી વાર હોય છે. તો કે છે હું સપના જોતો, હુ વુડ હર્લ, જે ફેલાવતો હતો, ઓન એવરી સાઇડ, એટલે કે દરેક દિશાઓમાં, એન્ડ ઇન્સોલેન્સ, અહંકાર, એને અહંકાર હતું, ઘમંડ શાનું હતું? ઓફ એમરેલ્ડ એન્ડ પર્લ, નીલમ અને મોતી. ટૂંકમાં અહીંયા પૈસાનું ઘમંડ હતું. પૈસા હોય ને એ ઘમંડ આયા વગર રહે નહીં. ખીચામાં બેલેન્સમાં, બેંક બેલેન્સમાં પૈસા આવે, ગાડી, મોબાઈલ, આઈફોન, આ બધું દેખાય અને આપણને એવું લાગે કે ભાઈ પૈસા છે એટલે હું લાયો છું, પણ એવું નથી હોતું. ઘણી વાર એ લાયા પછી પણ એમાંથી આપણે ઘણી વાર જ્યાં બતાવવાનું ના હોય ત્યાં પણ આપણે દેખાડો કરતા હોય. મોબાઈલ ભાગ્યો ના હોય, મોબાઈલનો કોઈ યુઝ ના હોય, છતાંય આપણે 10 જણાની વચ્ચે ખાલી આપણો આઈફોન કાઢીને બતાવીએ કે આઈ હેવ આઈફોન, ખાલી બતાવીએ. તો ઘણી વાર આવું બને છે. તો એ કહીશું કે એને કવિને એવું લાગતું હતું કે એને ઘમંડ હતું, ટૂંકમાં એને હતું ઇન્સોલેન્સ ઓફ એમરેલ્ડ એન્ડ પર્લ્સ. અને આગળ શું થયું પછી એને જ્ઞાન થયું છે, એટલે જો પ્રભુના ચરણમાં પડ્યા છે ભાઈ, દેખાય kneeling at the feet of the supreme જો. બટ નાવ, પણ હવે શું થયું? બટ નાવ what that I am kneeling એટલે ઘૂંટણીએ પડ્યો, at the feet of પરમાત્માના ઘૂંટણીએ પડ્યો છે હવે.
એટલે ઘણી વાર શું થાય કે એને એવું લાગે કે બધું મારાથી જ થઈ રહ્યું છે, હું કરું એમ જ થશે ને એમ થતું હોય ઘણી વાર, ત્યારે એને ઘમંડ વધતું જાય. તો અહીંયા કહે છે કે હવે કહે છે હું પ્રભુના ચરણે પડ્યો છું, એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. સુપ્રીમ એટલે જેશ બ્રહ્મા, આપણે સંસ્કૃતમાં આવે ને જેશ બ્રહ્મા. આઈ હેવ સીઝડ ટુ બી ધ ડ્રીમર. હવે કહે છે હું સ્વપ્ન દ્રષ્ટા નથી રહ્યો, એટલે કે અટકી ગયો, બટ સ્ટોપ થઈ ગયું ભાઈ, હવે હું સપના નથી જોતો. અને એન્ડ હેવ લર્ન ટુ ધ ડ્રીમ, અને હું સપનું બની ગયો છું. મીન્સ કે આપણે કીધું એ પ્રમાણે કે રચનાકારમાંથી રચના બની ગયો છું, પ્રભુની હું રચના છું, એવો એને અનુભવ થયો. ટૂંકમાં વાસ્તવિકતા આપણે સમજવાની જરૂર છે કે વ્યક્તિ ઘણી વાર એને એવું લાગતું હોય છે, પહેલો નંબર આવી ગયો, ફોર એક્ઝામ્પલ પરીક્ષા, યુનિટ ટેસ્ટ, ક્યાંક નંબર આવી ગયો, ક્યાંક એને કોઈ સાહેબે ભણાવીને બધું આવડી ગયું, બધું યાદ રહી ગયું, તો એક પ્રકારનું ઘમંડ એનામાં આવે છે, આવી જતું હોય છે, થોડું ઘણું પ્લસ માઇનસ રહેતું હોય. અને એના લીધે કદાચ ભવિષ્યમાં એ બહુ જ ઉપર જઈને નીચે પછડાતા હોય છે. એટલે વ્યક્તિ મહેનત કરવી જોઈએ, માર્ક્સ પણ સારા આવવા જોઈએ, બધું આવવું જોઈએ, પણ ઘમંડ હોવું જોઈએ નહીં કે હું આ કામ કરી શકું છું. તો તમે કરી જ શકતા હોય તો તમે દરબાર કરી શકો, દરેક વખતે કરી શકવા હોવો જોઈએ. પછી તમે નાનપણમાં પણ, યુવાનીમાં પણ, અને ઉંમર લાયક થાવ ત્યારે, બીમાર હોવ ત્યારે, હાથ તૂટ્યો હોય ત્યારે, તમામ પરિસ્થિતિમાં કરી શકતા હોવા. જો નથી કરી શકતા તો એનો મતલબ કે તમને કોઈ એક પાવર આપ્યો છે, તમને કેપેસિટી આપી છે કે તમે કરી શકો. તમે એવું લાગતું કે આજે હું વાંચીને બધું યાદ કરી શકું છું અને જયારે બીમાર હોય ત્યારે નથી કરી શકતા, મીન્સ કે તમે તો નથી જ કરી શકવાના. બરોબર, કોઈ શક્તિ છે જે તમને એ વખતે પાવર આપે છે. પ્રભુની પ્રાર્થના આપણે સંસ્કૃતમાં પ્રણમાંજલિ અને પ્રાર્થનાઓ કરતા જ રહીએ છીએ, અને એ જ આ કવિનો આશય છે કે આપણે જ્યારે એમ માનીએ કે બધું મારા થકી થાય છે, હું જ કરું છું, તો એ ખોટું છે. પ્રભુના ચરણે જવાનું છે, કામ કરવાના છે, ચોક્કસ છે, પણ આપણે એવું માનવાનું નથી કે હું કરું છું. આપણે એવું માનવાનું છે કે પ્રભુનો મેસેજ છે, આપણે પૈગંબર છે, આપણે દૂત બન્યા છે, પ્રભુએ કીધું છે એમ આપણે કરી રહ્યા છીએ, અને એવી ભાવના રાખી છે, ચોક્કસ આપણે સફળ થઈશું. એવો આ કાવ્યનો, આ કવિનો આશય છે. થેન્ક યુ. વિડીયો ગમ્યો હોય ચોક્કસ એને લાઈક અને વિદ્યાર્થીઓ માટે શેર, અને આવા વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી રાખજો, એટલે મેસેજ મળતા રહે. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક.